જેના ખભા ઉપર કાયદાનો ભાર હોય એ જ ખભાના હાથ લાચોની નોટો ગણવા માંડે તો શું કરવું? જેના ખભા ઉપર કાયદાનો ભાર હોય અને જેને પદ સોંપેલું હોય એ પદનો દુરુપયોગ કરીને લાચના રૂપિયા સ્વીકારે તો શું કરવું? અંકલેશ્વરથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો એક હેડ કોન્સ્ટેબલ રંગે હાથે એસીબીના છટકામાં લાચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો. હેડ કોન્સ્ટેબલે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હતો. એસીબીમાં ફરિયાદ કરી. કેવી રીતના એસીબીની જાળમાં આવ્યો આ હેડ કોન્સ્ટેબલ? કોણ છે આ હેડ કોન્સ્ટેબલ? કેવી રીતના ગોઠવાયું છટકું અને કેમ માંગવામાં આવ્યા હતા રૂપિયા? જાની આ ક્રાઇમ રિપોર્ટમાં. ભરૂચ જિલ્લાનું ઔદ્યોગિક શહેર અંકલેશ્વર, જ્યાં રોજ હજારો લોકો પોતાના કામકાજ માટે પોલીસ અને વહીવટી તંત્રનો સંપર્ક કરતા હોય છે. પરંતુ અહીં એક વ્યક્તિને પોતાના બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવવા માટે ભોગવવી પડી એવી પરિસ્થિતિ, જેના કારણે આખો મામલો એસીબી સુધી પહોંચી ગયો. આરોપ છે કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે કામ કરી આપવા બદલ રૂપિયા માંગ્યા હતા. ખાખીને શરમજનક પરિસ્થિતિમાં મૂકતી આ ઘટનાની અંદર હેડ કોન્સ્ટેબલે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હતો. ફરજના ભાગરૂપે સમગ્ર પ્રક્રિયા દરમિયાન લાંચ માંગવામાં આવી. કિંમત હતી 25,000 રૂપિયા. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો. એસીબીની ટીમ ગોઠવાઈ ગઈ વોચમાં. એસીબીના છટકામાં આબાદ રીતના ઝડપાઈ ગયો લાશ સ્વીકારતો હેડ કોન્સ્ટેબલ. ફરિયાદ મળતા જ એસીબી હરકતમાં આવી. અધિકારીઓએ સમગ્ર ફરિયાદની ચકાસણી કરી અને ત્યારબાદ તૈયાર કરવામાં આવી એક ખાસ યોજના. અંકલેશ્વરના પાટીદાર રજવાડી ટી સ્ટોલ નજીક ગોઠવવામાં આવી ટ્રેપ. દરેક હિલચાલ પર હતી એસીબીની નજર અને રાહ જોવાઈ રહી હતી માત્ર એક ક્ષણની. અને પછી એવી આવી ક્ષણ કે હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારે નિયત કરેલા સ્થળ ઉપર 25,000 રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીની જે ટીમ વોચમાં ગોઠવાઈ હતી એ કર્મચારીઓએ તેને ઝડપી લીધો. ખાખીના વેશમાં ભ્રષ્ટાચારનો ધંધો કરતો આ હેડ કોન્સ્ટેબલની કરતૂતોનો પર્દાફાશ થયો. એસીબીની ટીમે તેને ઝડપી લીધો. પરંતુ આ હેડ કોન્સ્ટેબલે એક વાત જાણવા જેવી હતી કે જે કૃત્ય આચરી રહ્યો છે તેમાં સમગ્ર મહેકમ બદનામ થઈ રહ્યું છે. માત્ર થોડી લાલચમાં એને સમગ્ર ખાખીને ગીરવે મૂકવાનો પ્રયત્ન કર્યો. ગંભીર ઘટનાઓ છે, કેમ કે ભ્રષ્ટાચારની બધી સમાજમાં ફેલાઈ રહી છે. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ભાંડો ફૂટ્યો. પરંતુ આવા ઘણા ફરિયાદી હશે જે સમાધાન કરતા હશે. ચોક્કસપણે આવી ઘટનાઓ સમાજમાં અટકવી જોઈએ તે જરૂરી છે. હવે એસીબી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
અને તપાસ કરવામાં આવી રહી છે કે શું આ માત્ર એક જ સોદો હતો કે પછી ભ્રષ્ટાચારનું જાળું હજુ વધુ વિસ્તરેલું છે? આ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે. કાયદો સૌના માટે સમાન ગણવામાં આવે છે, પરંતુ કાયદો એટલે કે સત્તા પર બેઠેલો કર્મચારી ભ્રષ્ટાચારની વ્યાખ્યા સારી રીતના સમજીને લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ જાય ત્યારે જનતાનો વિશ્વાસ ચોક્કસપણે ડગમગી ઉઠે છે. તમામ લોકોનું નીચાપણું જોવાનું થાય છે મહેકમની અંદર. હેડ કોન્સ્ટેબલ પોતાની લાલચ ના રોકી શક્યો અને ભ્રષ્ટાચાર આચરવા માટે તૈયાર થઈ ગયો. 1-2 રૂપિયા નહીં પરંતુ 25,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી. સમગ્ર મહેકમની અંદર ગંભીર સવાલો ઉભા થયા છે, કેમ કે હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર આબાદ રીતના એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે.